रामायण बालकांड दोहा 44। राम अनंत अनंत गुण अमित कथा विस्तार सुनिया चर जून मानिहि जिनके विमल विचार। श्री रामचंद्रजी अनंत छे અને એના ગુણે અનંત છે અને એની કથાનો વિસ્તાર અનંત છે, અમાપ છે. એટલે જેના વિચાર નિર્મળ છે એ આ કથા સાંભળીને આશ્ચર્ય નહીં માને. સર્વ સંદેહનો દૂર કરી ગુરુના ચરણ કમળની રજ મસ્તક ઉપર ધરીને તુલસીદાસજી કહે છે કે હું આ રામકથા રચું છું, એમાં મને કોઈ દોષ ન લાગે. આદરપૂર્વક શંકર ભગવાનને મસ્તક નમાવીને રામચંદ્રજીના ગુણની નિર્મળ કથા તુલસીદાસજીએ વર્ણન કરવાનું શરૂ કર્યું. શ્રી હરિના ચરણમાં મસ્તક રાખી અને સંવત 1631 રામકથા એને રચી. ચૈત્ર માસની સુદ નોમ તે દિવસે પ્રભુનો જન્મ થાય. મંગળવાર અયોધ્યા નગરીમાં આ ચરિત્ર પ્રકાશ્યું. વેદો એમ કહે છે કે જે દિવસે રામ પ્રભુનો જન્મ થાય છે ને એ દિવસે ત્યાં બધા તીર્થો ચાલ્યા આવે છે. અસુર, નાગ, પક્ષીઓ, મનુષ્ય, મુનિઓ, દેવો ત્યાં આવીને શ્રી રઘુનાથજીની સેવા કરે છે. શુગ્ન લોકો રામ જન્મોત્સવ કરે છે અને પ્રભુની સુંદર કીર્તિ ગાય છે. એહી વિધિ સબ સંશય કરી દૂરી શિરધરી ગુરુ પદ પંકજ ધૂરી પુનિ સબહી બિનવ કર જોરી કરત કથા જેહી લાગન ખોરી સાદર શિવહી નાઈ અબ માથા બરનૌ બિશદ રામ ગુણ ગાથા સંવત સોરહસે એકતીસા કરઉ કથા હરિપદ ધરી સીસા. નવમી ભૌમ મધુબાર મધુમાસા નવમી ભૌમ બાર મધુમાસા અવધપુરી ચરિત પ્રકાશા જેહી દિન રામ જન્મ શ્રુતિ ગાવહી તીરથ સકલ તહા ચલી આવહી અસુર નાગ ખગ નર મુનિ દેવા
सेवा जन्म महोत्सव रचहि सुजाना करहि राम कल कीरति गाना मज्जहि सज्जन वृंद बहु पावन सरजू नीर जपहि राम धरि ध्यान युर सुंदर श्याम शरीर सियावर रामचंद्र की जय पवन सुत हनुमान की जय।